નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજથી 2 દિવસ પહેલા રણાસણ રોડ ઉપર આવેલું તિરુપતિ કોલ્ડ સ્ટોરેજમાં રિવર્સ કરતા ગાડી અડી જતા કોલ્ડ સ્ટોરેજના મેનેજર ગોવિંદે ડ્રાઈવરને માર માર્યો હતો। તેના અનુસંધાનમાં આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી। ડ્રાઈવરના સગા અને ટ્રકના માલિક તલોદ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે, પણ સંતોષકારક જવાબ મળતો નથી। શું આ મેટર ભીનું મૂકેલાશે કે પછી ડ્રાઈવરને ન્યાય મળશે? શું પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં કે પછી પોલીસ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે? આજે અર્થ પડકાર ન્યૂઝની ટીમને જાણ થઈ કે જે ડ્રાઈવરને માર માર્યો હતો તેને વાત્રક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। તો અર્થ પડકાર ન્યૂઝની ટીમ તરત જ ત્યાં પહોંચી અને તેની શક્ય હકીકત જાણી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બાયડ જોડે વાત્રક હોસ્પિટલમાં। બરાબર છે, આજથી 2 દિવસ પહેલાં એક ઘટના બની હતી રણાસણ તિરુપતિ કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં। હવે ત્યાં એક ડ્રાઈવરને ગાડી રિવર્સ કરતાં અડી ગઈ હતી, જે બટાકાનું સ્લાઇડ કરીને ઉપર જાય એમાં જેવી અડતા રિવર્સ કરતાં અડી ગઈ હતી તો થોડુંક ટચ થઈ ગયું, એટલે તેના મજૂરોએ મેનેજરને કોલ કરીને બોલાવ્યો। મેનેજરનું નામ છે ગોવિંદભાઈ। ગોવિંદભાઈ આવતાની સાથે લોખંડની સળીઓ અથવા લોખંડની દંડી લઈને આવ્યા હતા અને આવતાની સાથે ડ્રાઈવર જે છે એમને માર્યો હતો। માર મારીને એ ત્યાંથી લગભગ બહાર નીકળ્યા પછી જાણવા મળ્યા નહોતા કે એ કઈ જગ્યાએ હતા, શું થયું હતું અને કોઈને કશું ખબર નથી। અને ગઈકાલે અથવા પરમ દિવસે રાત્રે તે મળ્યા ડાયરેક્ટ અહીંયા હોસ્પિટલ વાત્રક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા। હવે આપણે આગળ પૂછીશું એમને ડાયરેક્ટ, જેમનું નામ છે કિશનભાઈ માલાભાઈ। હવે કિશનભાઈ, આપણા જોડે શું થયું હતું, આપનું પૂરું નામ અને દરેક વસ્તુ તમારી જોડે જે થઈ હતી એ તમે અમને ડિટેલ્સમાં જણાવો ને। ચાલુ કરાવું છે। રણાસણ ગામમાં બટાકાની ગાડી ખાલી કરવા તિરુપતિ કોલ્ડ ટ્રેનમાં ગયો, ત્યાં ગાડી રિયઝમાં લગાવતા પાછા થોડું ટચ થઈ ગયું। તેમના માણસોએ તેમના મેનેજર ગોવિંદભાઈ મેનેજરને બોલાવ્યો એટલે મેનેજર આવેલો પાઇપને લાકડી લઈને આવેલો, ફરતા દોડે મને મારતા અડધો કલાક થયો। ત્યારે પછી ઉતારવાળા ટીનાભાઈ ડ્રાઈવરે મને બચાવ્યો। ત્યાંથી પછી મેં બહાર નીકળવા ગયો, ગેટની બહાર આવ્યો, ત્યાંથી મેં દોડતો હરસોડ બાજુ ગયો। ત્યારે 2 કિલોમીટર દોડતી જતો મારા પાસે વ્હાઇટ કલરની ગાડી કોઈ આવી, સ્વિફ્ટ ગાડી કોઈ ગાડી મને કંઈ ખબર નહીં। એમને દરવાજો ખોલ્યો, મને અંદર ફેંકી દીધો, મને અંદર બી મારતા હતા, ત્યાં ગાડી મને ફેંકી દીધો હંસપુર રિંગ રોડ ઉપર। સવારે મને પછી ફોન આવી 10 વાગે, પછી મને હું મારા ઘરે આવ્યા, ત્યાંથી ઉપર ડંબરમાં બેસીને ઘરે આવ્યો, મારા ઘરે આવ્યા બધા, પછી 108 બોલાવી, ત્યાંથી આવ્યા વાત્રક હોસ્પિટલમાં દાખલ કર। તમને બહુ મારવામાં આવ્યા હતા? બહુ જ માર મારે મને। તમને અત્યારે આ હાથમાં ફ્રેક્ચર થયું છે એના લીધે થયું છે? એના લીધે થયું છે મને।